જય હિન્દ, જય માતાજી મિત્રો, કેમ છો બધા? હવે આ લોકોને સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ સાહેબના નામ ઉપર જીતવી છે. હવે સ્થાનિક સ્વરાજમાં શું આવે? મુખ્ય તો રોડ, રસ્તા અને પાણી. રોડ, રસ્તા અને પાણી, જો આવા પ્રશ્નો ઉપર જ્યારે ચૂંટણી લડાતી હોય, રોડ, રસ્તા, પાણી, ગટર, તો હું અહીંયા માનો કે દાખલા તરીકે અમારો પ્રશ્ન છે, અમારું ગામ છે ડેડકડીથી ભોજાવદરનો રોડ ખખડધજ થઈ ગયો છે, અકસ્માત થવાને લાયક એ રોડ થઈ ગયો છે. તો અમારે એ પ્રશ્ન લઈને હું સાહેબ આગળ જવાનું નહીં. એ પ્રશ્નો આપણા અહીંના સ્થાનિક નેતાઓ જ તે સોલ્વ કરવાના હોય. તો અત્યારે જે સાહેબના નામ ઉપર ચૂંટણી લડવા નીકળ્યા છે, એ લોકોને મારે ખાલી એટલું જ પૂછવાનું કે તમે શું કામ છો? તમે ખાલી ગ્રાન્ટ લેવા માટે જ તે નેતા બનવા માગો છો? તમારે ખાલી ગ્રાન્ટ જ લેવાની, કામ કોણ કરશે? એટલે મહેરબાની કરી અને સાહેબના નામ ઉપર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોઈ મત ન દેતા. અને અત્યારે આપણે જોયું જે આ થરાદની સભા હતી ને, તમે જુઓ, ડોમ ખાલી, તમે જુઓ બસું ખાલી, તમે જુઓ. સાહેબને પણ લોકોએ સાહેબની સભામાં જવા માટે દરેક ગામમાંથી તલાટી, મંત્રી, શિક્ષક, આંગણવાડી બેન, આવા બધા જે કાંઈ સરકારી કર્મચારીઓ હોય ને, એ બધાને ફરજ પાડવામાં આવી હતી કે તમારે ફરજિયાત આવવાનું અને તમારે 10-10 લોકોને બીજાને બૈરાને હારે લાવવાનું. આંગણવાડીવાળી બહેનો બૈરાઓને, લેડીઝને લઈને ગયા એટલે બહેનોની સંખ્યા થોડીક દેખાણી, બાકી નકર ડોમ ખાલી, કોઈને રસ જ નથી યાર. તમારે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, તમે વિચાર તો કરો. અહીંયા રોડ, રસ્તા, પાણી, ગટર, આ બધા પ્રશ્નોની ચર્ચા થવી હતી. એટલે મિત્રો, હું તમને કોઈ એક પાર્ટીના મત આપવા માટે નથી કહેતો કે તમે આને જ મત આપજો, કારણ કે કોઈ પાર્ટીને મત ન દેતા. પણ તમને એમ લાગે ને કે આ વ્યક્તિ આપણા વિસ્તારમાં રોડ, રસ્તા, પાણી, ગટરની સમસ્યા હલ કરી શકે એમ છે, સરકારમાંથી મળતી ગ્રાન્ટ પૂરેપૂરી આપણા માટે વાપરી શકે એમ છે, એવા લોકોને ચૂઝ કરજો, જેથી કરીને પસ્તાવાનો વારો ન આવે. અને જો તમે સાહેબના નામ ઉપર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મત નાખ્યા ઉમેદવાર જોયા વગર, તો પછી અમારા રોડ તૂટી ગયા છે ને, અમારી ગટર બંધાઈ ગઈ છે, અમારા વિસ્તારમાં પાણી નથી આવતું, અમારા મકાન પાડી દીધા લીગલ હોવા છતાં, આવા અનેકો પ્રશ્નો લઈ અને પછી તમે દોડધામ કરો, એ સાવ ખોટી વાત છે. કારણ કે તમને પ્રશ્ન પૂછવાનો અધિકાર પછી નથી રહેતો, કારણ કે તમે મત તો સાહેબના નામ ઉપર આપી દીધો. આ લોકસભાની ચૂંટણી છે, દેશમાં કોણ વડાપ્રધાન બનશે એની ચૂંટણી છે, એની ચૂંટણી નથી. આ ચૂંટણી છે તમારા વિસ્તારમાં કોણ રોડ બનાવશે, આ તમારા વિસ્તારમાં કોણ ગટર કરશે, તમારા વિસ્તારમાં કોણ સ્ટ્રીટ લાઇટનું કામ કરશે, તમારા વિસ્તારમાં પાણી ન આવતું હોય તો કોણ વ્યવસ્થા કરશે, એના માટેની ચૂંટણી છે. એટલે મહેરબાની કરીને ધ્યાન રાખજો. સાહેબના નામે મત લેવા નીકળ્યા હોય ને એને બધાને કહી દીજો કે અહીંયા સાહેબ આવે ગટર કરવા અમારી, એટલે એ કામ તમારે કરવાનું હોય. તમે નથી કર્યું, 30-30 વર્ષથી તમારું શાસન હોય અને રસ્તા તૂટી ગયેલા હોય, મેન બજારમાં હલાય એવું ન હોય. અમારે અહીંયા ડેડકડીથી ભોજાવદર તમે જાઓ, 110% અકસ્માત થવાની સંભાવના એવો રોડ છે. આ રોડ કોણ બનાવે? સાહેબ આવીને બનાવશે? ન બનાવે સાહેબ. એટલે હવે પછીના 26 તારીખે મતદાન કરતી વખતે ઉમેદવાર જોજો, ઉમેદવાર કોણ છે, કામ કરે એવો છે. આપણે ફોન કરવીને આપણે બોલો શું કામ છે એવો છે, ગ્રાન્ટ આવે એ પૂરેપૂરી વાપરે એવો છે કે ખાઈ જાય એવો છે, એ જોઈ અને મતદાન કરજો તો સુખી થશો. બાકી સાહેબના નામ ઉપર મતદાન કરવાનું થતું નથી. જય હિન્દ, જય માતાજી. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, અને ગમ્યો હોય તો શેર કરવાનું ન ભૂલતો. અને જો તમે યુટ્યુબમાં જોતા હો
તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ઘણા લોકો શું છે, વિડીયો આપણો જુએ, લાઈક કરે પણ સબસ્ક્રાઈબ નથી કરતા. સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો. જય હિન્દ, જય માતાજી.